નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। 10 કલાકમાં રાજ્યના 210 તાલુકામાં પડ્યો છે વરસાદ। સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 7 ઇંચ વરસાદ થયો છે। ખંભાળિયામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કલ્યાણપુરમાં 6.25 ઇંચ વરસાદ પડ્યો છે। ભાણવડ અને લાલપુરમાં 5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો હાલમાં અનેક સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે તે તરબોળ થઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા હતા, ગ્રાઉન્ડ ફ્લોરના મકાનો છે જ નહીં તેવું સમજીને ચાલો। મકાનની શરૂઆત પહેલા માળેથી થતી હોય તેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે તમામ મકાનો પાણીની અંદર ગરકાવ છે। લોકો ખુદ ગળાડૂબ પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે। કલ્યાણપુરમાં જે રીતનો વરસાદ થયો છે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર જે રીતનો વરસાદ થયો છે, તેમાં 210 તાલુકામાં વરસાદ થયા હોવાની જાણકારી મળી રહી છે, જેમાં અત્યાર સુધીનો જે આંકડો છે આજના દિવસ માટેનો 7 ઇંચ દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। તો અનેક મંદિરો જે છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારોની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત મદદરૂપ થઈ રહી છે। આર્મીની પણ ઉતારવાની ફરજ પડી છે। કેટલાક લોકો તેમને મદદથી પણ બહાર સુરક્ષિત નીકળે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ખેડા શહેરના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ખેડાની અંદર જોવા મળી રહી છે। ખેડા શહેરની પરિસ્થિતિના દ્રશ્યો આપ જુઓ। શહેરના અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ પાણીમાં ડૂબી ગયો છે। અંબિકા કોમ્પ્લેક્સમાં રહેતા 50થી પણ વધુ પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોલીસ અને એસડીઆરએફની ટીમો બચાવ કામમાં લાગી ગઈ છે। માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, અપૂર્વ પટેલ મદદે પહોંચ્યા છે। ખેડા શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ન્યૂઝ 18 ગુજરાતીએ લોકોની વ્યથા જાણવાનો પ્રયાસ પણ કર્યો। તંત્ર કામે લાગ્યું છે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે અત્યારે અંબિકા કોમ્પ્લેક્સમાં જે રહેલા લોકો છે તેમનું અત્યારે આગળ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે લોકો બોટમાં ફસાયા હતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના તમામ જે અધિકારીઓ છે તે આગળ પહોંચી ઉઠ્યા છે અને લોકોનું છે તે રેસ્ક્યુ કર્યા છે। સીધા ધારાસભ્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ધારાસભ્ય શ્રી, ખેડાની પરિસ્થિતિ વણસી રહી છે, આપ પહોંચ્યા છો, શું કહેશો? બસ હાલની આ પરિસ્થિતિ જે છે પાણીની અતિશય રેસ્ક્યુ કરીને બધા લોકોને બહાર કાઢી મદદ પ્રયત્ન કરીને ગામ લોકોના સંગઠનના લોકો આરએનડી એફઆરએફ બધા સાથે થઈ મળી આ બધાનો બચાવ કરી રહ્યા છે। આ લોકોના રાહત પણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? પૂરી વ્યવસ્થા થઈ છે। હાલ એક ફેર બચાવવાના પ્રયત્નો ચાલુ છે। એમને ખોરાક બહાર કાઢીને બચાવવાના રાહત ફંડની વસ્તુ પછી ભાજપ મહામંત્રી અપૂર્વ પટેલ પણ છે। અપૂર્વભાઈ, જે પ્રકારે રેસ્ક્યુ કરી રહ્યા છો, પરિસ્થિતિ ખૂબ જ વકરી રહી છે, પણ ધારાસભ્યશ્રી, સંગઠન અને તંત્ર કામે લાગેલું છે અને સૌ તંત્રની મહેનતથી આ તમે જોઈ રહ્યા છો સી બ્લોક અને જે બ્લોકની અંદર પબ્લિક છે એ પબ્લિકને હટાવવાનું કામ અહીંયા આગળ ખૂબ જ ઝડપથી અમે ચાલુ કરી દીધું છે અને બધાને બહાર કાઢવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। બિલકુલ એસડીઆરએફ ના પીઆઈ પણ આપણી સાથે સાહેબ, આપણી ટીમ આગળ આવી છે, કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો? અહીંયા આ કોમ્પ્લેક્સમાં ફસાયેલા 40 થી 50 માણસોનો મેસેજ અમને મળ્યો હતો ખેડા કંટ્રોલ દ્વારા, એસડીઆરએફ કંટ્રોલ દ્વારા। તો અત્યારે અમે રેસ્ક્યુ ટીમ સાથે આવેલા છીએ, એમને નીકળવાની કામગીરી ચાલુ છે। સાહેબ, કેટલા લોકોનો સ્ટાફ તમારો જોડાયો છે? કેટલી પ્લાટૂન, કેટલા વ્યક્તિઓ? અત્યારે અમારું એક પ્લાટૂન એટલે 26 માણસો અહીંયા આગળ છે જે આ કામગીરીમાં જોડાયેલા છે। તો મોરબીથી સમાચાર। વીરભદ્રકા ગામમાં ભારે તારાજી। ન્યૂઝ 18ની ટીમ પહોંચી વીરભદ્રકા ગામ, જ્યાં આગળ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે। મચ્છુ નદીના પાણી ઘરમાં ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। ગામમાં પશુઓને પણ પાણીમાં રાખવા ગામના લોકો મજબૂર છે। નાના બાળકો સાથે પરિવારના લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર જોવા મળી રહ્યા છે। મચ્છુ 2 અને મચ્છુ 3ના ડેમના જે દરવાજા જે ખોલવામાં આવ્યા અને તેના ધસમસતો પ્રવાહ કેવી તારાજી સર્જી ગયો છે અને તેના સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે। વીરભદ્રકા ગામમાં ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ગામ લોકો જે છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે નાના બાળકો જે છે તેઓ પણ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે અને આ એક દિવસની સમસ્યા નથી। દર વર્ષે જ્યારે પણ પાણી મચ્છુમાંથી છોડવામાં આવે છે અને ત્યારે અનેક ગામો જે છે તે બેટમાં ફેરવાઈ જાય છે અને આ વીરભદ્રકા ગામ પણ એ જ રીતે બેટમાં ફેરવાઈ ગયું હતું। ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજુ પણ અનેક એવા ગામો જે છે તે પાણી
થી ભરેલા છે અને ગામ લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ બેનના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તેઓ જે છે મુશ્કેલીમાં જીવી રહ્યા છે. શું કહેશો, આ કેટલા સમયથી પાણી, જે ગઈકાલથી પાણી છોડવામાં આવ્યા, ક્યારે? 5 દી આમ નમ છે. પાણી ભરાઈ ગયા. રાતે 1 વાગ્યા પાણી ભરાણા. રાતે 1 વાગ્યા બહાર નીકળી ગયા ઘર બારે. અને રાંધીને ખાવા પીવાનું કાંઈ હે નહીં. ગામ લોકો દે ને અમે કાંઈ રંધાય એવું કાંઈ હે નહીં. અને બધા અનાજ મનાજ બધું બગડી ગયું છે. તો આ ક્યારે પાણી હવે ઓસરશે? આ હવે શું ખબર કે અહીંયા ઉછરે તો પાણી તો હવે તો દર વખતે આવી રીતે પાણી? હા, 4-5 વર્ષથી આમ નમ જ છે. પાણીના નિકાલની બીજી કોઈ વ્યવસ્થા? કાંઈ વ્યવસ્થા જ નથી પાણીની. ઓકે, ભાઈ છે, કેવી તકલીફનો સામનો કરી રહ્યા છે અને બીજા ગામોમાં સતત 4-5 દિવસથી સતત પાણી અંદર કરી ગયું છે અને ઘર વખરી બધી નષ્ટ થઈ ગઈ છે. અનાજ બગડી ગયું, પહેરવા ઓઢવાનું બધું પલળી ગયું છે. ગામ લોકો અહીંયા અનાજ ખાવાનું દઈ જાય છે અને અમે જમી છીએ એવી પોઝિશન થઈ ગઈ છે. આજે સતત કાલ બપોર રાતે 1 વાગે પાણી ગળી ગયું હતું. અમે સૂતા હતા અને પાણી ગળી ગયું અને બધું ઘર વખરી પલળી ગઈ અને ખાવા પીવાનું નથી, પહેરવા ઓઢવાનું નથી, ગોદડા નથી, ખાટલા બાટલા બધું તમે ઘરમાં જોઈ શકો છો બધું પલળી ગયું છે. તો આ સ્થિતિ જે છે તે અત્યારે ગામના જે અલગ અલગ ઘરોમાં જોવા મળી રહી છે. આપ જે જોઈ શકો છો કે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તેમની ઘર વખરી જે છે તે પલળી ગઈ છે. એટલે આ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે આ વીર વિદરખા ગામના લોકો કરી રહ્યા છે, ગામના રહીશો કરી રહ્યા છે. અને આવા અનેક ગામો જે છે કે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક બેટમાં ફેરવાયેલા છે અને ગામ લોકો પણ કહી રહ્યા છે કે હવે આ પાણી ક્યારે ઓસરશે તે હજુ ખ્યાલ નથી. પરંતુ જ્યારે વરસાદ વરસે છે અને મચ્છુના ધસમસતો પ્રવાહ આ પ્રકારની તારાજી જે છે તે સર્જી જાય છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વીર વિદરખા ગામ, મોરબી. મોરબીના માળિયા મિયાણા પંથકમાં જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. માળિયા મિયાણા તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વાવેલા કપાસ, મગફળી, જુવારને નુકસાન, બાજરી સહિતના પાકોને મોટું નુકસાન થતા ખેડૂતો બેહાલ થયા છે. મોરબીના માળિયા મિયાણા તાલુકામાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. મોરબીનો મચ્છુ 2 ડેમ આજે ઓવરફ્લો થયો હતો, જેને લઈને મચ્છુ નદીમાં પાણી છોડાયા હતા. 30 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને લઈને મચ્છુ નદીનું પાણી છે તે માળિયા મિયાણાને તહેશ મહેશ કરી નાખ્યું છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખેડૂતો જે છે તે પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોનો ઊભો પાક છે તે ખેડૂતોમાં જે કહી શકાય કે નિરાશાનું મોજું છે. ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ઘણું બધું પાણી છે ને આ એવો પાક છે કે તૈયાર પાક હતો, ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે. ત્યારે પ્રફુલભાઈ પાનસેરિયા પ્રભારી મંત્રી દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો છે અને તેઓએ પણ ખેડૂતોનો સર્વે કરીને યોગ્ય વળતર આપવાની એક આશા વ્યક્ત કરી આશાવાદ જણાવ્યો હતો. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા મિયાણા. માળિયા મિયાણામાં પંથકમાં ભારે વરસાદથી તારાજી માળિયા શહેરના અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે. મચ્છુ નદીના પાણીએ શહેરને ધમરોળ્યું છે. લોકો મકાનના બીજા માળે સહારો લેવા મજબૂર બન્યા છે. મોરબી જિલ્લામાં ભારે પડી રહેલા વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ હતી. ત્યારે મચ્છુ નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું તેને લઈને માળિયા તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે. માળિયા તાલુકાના જે વિસ્તાર છે તે પાણીમાં ડૂબી ગયા છે અને જે કહી શકાય કે આજે થોડું ઘણું પાણી ઉતર્યું છે, જેને લઈને થોડુંક જનજીવન જે છે તે સક્રિય થયું છે. પરંતુ છતાં પણ જે વિસ્તારો માળિયાના વિસ્તાર છે તેમાં પાણી ભરાયું છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો બીજા માળે રહેવા માટે મજબૂર થઈ ચૂક્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકો પોતાના નીચેના માળ છે તે તો રહેવા લાયક જ નથી અને નીચેના તમામ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે અને એ વિસ્તાર છોડી તેઓ પોતાના બીજા માળે એટલે કે બીજા અગાસી ઉપર અને બીજા માળે રહેવા માટે મજબૂર થઈ ગયા છે. તો બીજી બાજુ માળિયા તાલુકો 24 કલાક સંપર્ક વિહોણો પણ રહ્યો હતો. માળિયા તાલુકાનો જામનગર તરફનો રસ્તો અને મોરબી કચ્છ તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. થોડી વાર પહેલાં જ આ રસ્તો શરૂ થયો છે. ત્યારે માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને માળિયા તાલુકો અને માળિયા શહેરના વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને હજુ પણ તેમાં હાલ પાણી યથાવત છે, જેને લઈને રોગચાળો પ્રસરવાની ભય છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા મિયાણા.
કચ્છમાં ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ. પાણીના પ્રવાહમાં કાર સાથે 2 લોકો ફસાયા. સ્થાનિકોએ બંને લોકોને સહી સલામત બચાવી લીધા છે. તો કચ્છના આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 સમાપ્ત. મેહુલ પણ મેસેજ જોડાયેલા છે. મેહુલ, જે રીતનો વરસાદ છે ને હવે જે રીતના પાણીના વહેણ છે, કઈ રીતે આ રેસ્ક્યુ પાર પાડવામાં આવ્યું છે, વધુ શું જાણકારી? ચોક્કસથી વાત કરીએ તો ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી. પાણીના પ્રવાહમાં કાર ફસાતા સાથે 2 લોકો પણ ફસાયા હતા. તો ચોક્કસથી સ્થાનિક લોકોએ મહા મહેનતે આ સલામત સ્થળે આ 2 લોકોને ખસેડવામાં આવ્યા હતા. ચોક્કસથી બીજી તરફ જો વાત કરીએ તો તંત્ર દ્વારા અનેકવાર સૂચનાઓ આપવામાં આવી છે લોકોને, પરંતુ લોકો છે તે જીવના જોખમે આવા રસ્તા હેઠી કાર પસાર કરતા કાર છે તે ફસાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તંત્રએ ફરીથી નમ્ર વિનંતી જે સ્થાનિકો છે તેઓને કરી છે. જી આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ. તો કેટલાક લોકોને સમજાવવા છતાં તેઓ પોતાનો જીવને જોખમમાં મૂકે છે અને ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ તરફ મોરબી કચ્છ હાઈવે પૂર્વવત કરાયો. એક સાઈડના રોડ પર વાહન વ્યવહાર ચાલુ કરાયો છે. સૌરાષ્ટ્ર કચ્છને જોડતા એકમાત્ર 8A નેશનલ હાઈવે શરૂ કરાયો. પાણી ઓસરી જતા હાઈવે પર વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં ભારે વરસાદને લઈને મચ્છુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ હતી, જેને લઈને 20 દરવાજા ખોલાતા મચ્છુ નદી જે છે તે 2 કાંઠે થઈ હતી, જેને લઈને મલડિયા પંથક છે તેમાં ભારે તારાજી સર્જાઈ હતી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં કચ્છ હાઈવે જે છે મોરબી અને સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદને જોડતો મેઇન કચ્છ હાઈવે છે તે બંધ કરાયો હતો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ખટારો ફસાયો હતો, જે ટ્રક ફસાયો હતો, તેમાં પણ 1 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ જે રોડનું કામ પણ ચાલુ છે, રોડને કાર્યરત કરવાની, પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાલ ચાલુ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા સઘળા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે મુખ્ય માર્ગ ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો, તે કચ્છ હાઈવે થોડીક ક્ષણોમાં શરૂ થશે અને જેની નોંધ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર દ્વારા પણ લોકોને કહેવામાં આવ્યું છે કે ટ્રકો છે તેને ડાયવર્ટ કરવામાં આવે છે. નાના વાહનો શરૂઆતમાં ચલાવવામાં આવશે અને ધીમી ધારે શરૂઆત થઈ પણ ચૂકી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે ધીમી ધારે વાહનોની શરૂઆત થઈ ચૂકી છે. નાના વાહનો અને કારોને જવા દેવામાં આવે છે. તો લોકોને હાલાકી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ ઘરે પગે છે. હાલ જે એક સારા સમાચાર કે ગણતરીની કલાકોમાં કચ્છ હાઈવે છે તે ચાલુ થવા જઈ રહ્યો છે, જેની કચ્છ અને મોરબી અને સૌરાષ્ટ્રને જોડતા તમામ લોકોએ નોંધ લેવી. અને આ જ રીતે કહી શકાય કે આગામી સમયમાં પણ જે જિલ્લા કલેક્ટર સત્તાવાર જાહેરાત કરશે કે ભારે વાહનોને ક્યારે આવવા દેવા. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા. આ તરફ જામનગરની કાલાવડ ચોકડી પાસે ભરાયા છે પાણી. ભારે વરસાદ વચ્ચે ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. આપા, ટેબા, નગરસીમ સહિતના ગામોમાં જળબંબાકાર થઈ ગયું છે. હાઈવે પરના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. અમારો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, ખેડૂતોનું આ નિવેદન છે. આસપાસની 90 વીઘા જમીનમાં પાક નિષ્ફળ. હવે ચોમાસું ફરી વાવણી ન થઈ શકે તેવો ખેડૂતોનો દાવો છે. વાવેતર તો કપાસનો 80 થી 90 વીઘા જગ્યા ટોટલ અમારી આજુબાજુના ખેડૂતની બધી ફેલ થઈ. અત્યારે જો આ પાણી એવડું ભરત છે કે સામેની સાઈડમાં આ લોકોએ બિનખેતી કરતા બધાએ બાંધકામને કરતા ભરતી કરી દીધી, જાવક બંધ કરી દીધી પાણીની. જે જમીનનો નિકાસ હતા એ બધા બંધ કરી દીધા. સમજી લ્યો કે જાવક જ નંબરે, અને એના હિસાબે પાક બધા ફેલ. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર આકાશી આફત છે તે વરસી રહી છે અને આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે જામનગર દ્વારકા હાઈવે પર આવેલી કાલાવડ ચોકડી પાસેના ખેતરોના દ્રશ્યો છે. આપ જ્યાં જુઓ ત્યાં ચો તરફ માત્ર ને માત્ર પાણી જ છે તે જોવા મળી રહ્યું છે. અત્ર તત્ર સર્વત્ર ખેતરોની અંદર આ પાણી જોવા મળી રહ્યું છે. આ કોઈ નદી નાળાના દ્રશ્યો નથી, આ ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં કહી શકાય કે જે ખેડૂતોનો જે લીલો પાક છે તે ઉભો બળી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. અહીંયા મગફળીનું છે તે વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા એક ખેતર નહીં, પરંતુ જ્યાં આપની નજર જાય ત્યાં જાણે કે લીલો દુષ્કાળ ની પરિસ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે. ખેતરોની અંદર ગોઠણ સમા પાણી છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. ત્યારે ક્યારે વરસાદી આફત છે, આકાશમાંથી જે વરસાદી આફત વરસી રહી છે, આ આફત ક્યારે વરસવાનું બંધ થશે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. બીજી તરફ જો જામનગર શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જામનગર શહેર અને જિલ્લામાં અંદાજિત 10 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ છે જે છેલ્લા 24 કલાકમાં પડી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
જામનગરના પટેલવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। રહેણાંક મકાનમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પટેલવાડીમાં ભરાયેલા છે ઘૂંટણથી ઉપર પાણી, અડધા ઘર પાણીમાં ડૂબ્યા છે। ઘરવખરી સામાનને ભારે નુકસાન। પૂર પીડિતો પાસે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। લોકોએ વર્ણવી પોતાની આપવીતી। ઘરમાં 3 દિવસથી જમવાનું નથી બનાવ્યું। દૂધ, શાકભાજી માટે પણ ભારે હાલાકી થઈ રહી છે। ઉપર પંખો અને નીચે પાણી, આ વરસાદે વિનાશ વેર્યો છે। ત્યારે જામનગરના અનેક એવા વિસ્તારો છે જે જળમગ્ન બન્યા છે। ન્યૂઝ 18 રામેશ્વર પાસે આવેલા પટેલવાડી વિસ્તારમાં પહોંચ્યું છે। અહીં ઘરોમાં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ખુરશીઓ છે તે પાણીમાં તરી રહી છે। બીજી તરફ જે ઘરની સામગ્રી છે તે પણ પાણીમાં તરી રહી છે। જે કાગળો છે, દૂધની થેલીઓ છે, જે સમગ્ર અહીં દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘરની ઘરવખરી પાણીની અંદર જ જોવા મળી રહી છે। લોકોનું જનજીવન છે તે અસ્ત વ્યસ્ત બન્યું છે। ઘરની અંદર પ્રવેશો ત્યાં જ તમને રસ્તા ઉપર તો પાણી મળે, પરંતુ ઘરની અંદર પણ પાણી મળે। એક માળ છે તે હાલ ડૂબી ગયો હતો। ત્યાં હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે। અહીં જે પ્રકારે પટેલવાડીના દ્રશ્યો છે, જે બેનના ઘરે પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો બેન, શું નામ તમારું અને કેવી અત્યારે પરિસ્થિતિ છે? વરસાદને લઈને કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિને શું કહેશો? મારું નામ નીલાબેન રાજેશભાઈ શુક્લ છે અને અમે 4 દિવસથી આ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ। 3 દિવસથી તો ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને ગળા સુધીના પાણી હતા ઘરની અંદર। બાકી તંત્ર કોઈ પૂછવા આવતું નથી। અમે શું કરીએ છીએ, કેવી રીતે જીવીએ છીએ। બેન, અત્યારે ન્યૂઝ 18 તમારી પાસે પહોંચ્યું છે, તંત્ર પાસે શું તમારી આશ છે, શું ગુહાર છે? બસ તંત્ર પાસે એ છે કે પાણીનો કંઈક વ્યવસ્થિત નિકાલ કરે એટલે દર વર્ષે આવીને આવી પરિસ્થિતિ ના સર્જાય। આજે 20 વર્ષથી અમે આવી જ રીતે ભોગવીએ છીએ। અત્યારે 15 ઇંચથી વધારે વરસાદ અહીં થયો છે, જેને લઈને ઘરમાં કેવી નુકસાની થઈ છે? ખાસ કરીને તમે અત્યારે કેવી રીતના રહ્યો છો? રાત કેવી રીતના વિસ્તારની લાઈટ છે, પાણી છે, ખાવા પીવાની સામગ્રી છે, દૂધ છે, શું વ્યવસ્થા છે? વ્યવસ્થામાં તો એમ માનો ને કે કઈ નથી। જો લાઈટે 4 દિવસથી છે નહીં, દૂધ કે પાણી પીવાનું મળતું નથી। વરસાદનું પાણી પીએ છીએ અને બકાલું થોડું ઘણું ઘરમાં રાખ્યું હોય આગળ પાછળ તો ઈ વળી કંઈક હલાવીએ। બાકી તો કઈ આ બનાવવાનું કેવી રીતે? આમાં તમે જોવો અહીંયા પાણી તો અહીંયા સુધી હતા, ઉપર સુધી એમ ઉપર સુધી પાણી હતા। જે પ્રકારના તો ગેસ બધું ડૂબી ગયું હતું। પાણી રસોઈ જેવું તો કઈ થાય એમ જ નતું એમ। એટલે એવી રીતે હવે અમે બહારથી કઈ કોઈ એકબીજાના ઘરે કઈ હોય, સાતમ ગઈ એટલે થોડોક નાસ્તો પડ્યો હોય બધાના ઘરમાં, તો એનાથી અમે ચલાવીએ છીએ। અત્યાર સુધીની જે વિકટ પરિસ્થિતિ છે, પરિસ્થિતિ રામેશ્વર વિસ્તારમાં આવેલા જે પટેલવાડીના રહેવાસીઓ છે તેમને જોઈ છે। જામનગરના પટેલવાડીના દ્રશ્યો છે। પાણીની જે સમસ્યા છે એ સમસ્યા અનુભવતા જળ સ્થળ જે વધ્યું છે તેને લઈને અહીં જે પ્રકારના જળ પ્રલયના દ્રશ્યો આવ્યા છે તેને લઈને લોકોના ઘરોની અંદર બેટમાં ફેરવાયા છે અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિકટ બની છે। ત્યારે તંત્ર લોકોની વહારે આવે તેવું ઈચ્છી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામલિયાની સાથે કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે રામેશ્વર વિસ્તારમાં આવેલા પટેલવાડીમાં। અહીં ઘરોની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો ચિતાર આપવાનો પ્રયત્ન કરીશું। અહીં મારા કેમેરા સહયોગી મનસુખભાઈને કહીશ કે જે વરસાદી પાણીની પરિસ્થિતિમાં લોકો જનજીવન જે છે તે દેખાડવાનો પ્રયત્ન કરે। અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે મહિલા છે, મહિલા પોતાના ઘરની અંદર ખુરશીઓ છે તે ઉપર ચડાવી રહી છે, જે ખાટલાઓ છે તે પણ ઉભા કરી દીધા છે, ફર્નિચર પણ ઉભું કરી દીધું છે। શું કહેશો બેન, કેવી તકલીફ પડે છે? કેટલા દિવસથી આ પરિસ્થિતિ? 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે। જે વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ઘરની અંદર હજી પણ પાણી છે? હજી ઘરની અંદર પાણી છે ને હજી એવી બીક છે કે આ ઉપરથી વરસાદ જો વધારે આવે તો હજી કદાચ આનાથી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ શકે એમ। પરિસ્થિતિ ખૂબ વણસી શકે એવી પરિસ્થિતિ છે। જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ તમામ ઘર વખરી છે તે ઉપર ચડાવી દેવી પડી છે, કારણ કે જે પ્રકારે વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા છે ત્યારે બાટલાઓ, આ ઉપરાંત ઘરમાં રાખેલો જે માલ સામાન છે, માલ સામાન ઉપર જોવા મળી રહ્યો છે। જ્યાં જોવો ત્યાં નીચે પાણી અને ઉપર ઘર વખરી, આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જામનગરમાં ઠેર ઠેર વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસતા લોકો છે તે હવે ખમૈયા કરો તેવું વરસાદને કહી રહ્યા છે।
કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાસુડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જામનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને જે વરસાદ છે એ વરસાદ આફતનો વરસાદ બની રહ્યો છે. હાલ જે પ્રકારે વરસાદની સિઝનમાં રામેશ્વર પાછળની જે સોસાયટી છે ત્યાંથી લોકોને આવવું પણ દોયડું પડ્યું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ લોકોને અહીં દોયડા મારફતે લાવવામાં આવી રહ્યા છે. લોકોને જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, જે લોકો છે દોરડાની મદદ સાથે પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે. જે પ્રકારના અહીં રામેશ્વર સોસાયટી પાછળના વિનાયક જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જે લોકોના ઘર છે એ ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે. જે પ્રકારે એક તરફ વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે જોઈના ઘરોમાં કેટલા પાણી ઘૂસ્યા છે. હાલ લોકોના ઘરોમાંથી બહાર નીકળવું પણ દોયલું બન્યું છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો લોકોને ગોઠણરૂપ પાણીમાંથી પુલ પાસેથી પસાર થવું પડી રહ્યું છે. ઉપરથી ભારે વરસાદ પણ આવી રહ્યો છે ને અહીં લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જે લોકો છે એમની સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કેવી તકલીફ પડે છે? કારણ કે આગળ ગોઠણરૂપ પાણી છે. સાહેબ, અમારા ઘરે પાણી 4 દિવસથી ભરાઈ ગયું છે. અમે ફરવા ગયા હતા ને આજથી આ પાણી બધું છોડી દીધું. અમે ગયા ફરવા અમે ઘરે નથી જઈ શકતા. ઘરે નથી જઈ શકતા. કેવી તકલીફ પડે છે? પાણી પાર કરવું અમને અઘરું થાય છે. પાણીમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે. હાલ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, લોકો મદદની ગુહાર માંગી રહ્યા છે, પરંતુ અહીં જે પ્રકારે વાત કરવામાં આવી, લોકોને કોઈ પણ જાતની મદદ નથી મળી અને લોકોની પાસે ન્યૂઝ 18 જ્યારે પહોંચ્યું ત્યારે પોતાની આપવીતી વર્ણવી અને લોકો તંત્રની વહારે આવે તે તંત્ર માટે ગુહાર લગાવી રહ્યા છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. 2-3 દિવસથી આ લાઇટ વહી ગઈ છે. પાણી ભરાણાથી બરાબર પાણી ઉતર્યું તો હજી લાઇટનું કંઈ આવવાનું કંઈ છે નહીં. તો પાણી ચડાવીને સાફ સફાઈ કેમ કરે? નીચે તમે ગાર જોઈ શકો છો પાણીની તકલીફ એવી છે. પીવાના પાણી નથી, ફ્રૂટ કે શાકભાજી કોઈ વેચવા આવતા નથી, દૂધ કંઈ મળતું નથી. માણસ એટલો હેરાન છે કે પૂછોમાં તમે. નગર કલેક્ટરની પ્રતિક્રિયા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. આર્મીની 2 કંપની જામનગરમાં, એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. વેપાર ગામે જે ફસાયેલા હતા, જે લગભગ 24 કલાકથી એવા લોકોને પણ આજે અમારી એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે એને રેસ્ક્યુ કર્યા છે. અત્યારે કોર્પોરેશન એરિયામાં પણ એ કામગીરી બચાવની અને રાહતની પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારે આર્મીની 2 કંપની અમારી પાસે કામ કરી રહી છે અને એક કંપની રાજકોટથી પણ અત્યારે અમે બોલાવી છે, એ પણ અત્યારે મળી જશે. તો ગુજરાત માટે ખૂબ મોટા સમાચાર. નબળી પડવાના બદલે થોડી વધુ તીવ્ર બની શકે છે સિસ્ટમ. થોડા સમય માટે નજીવું વાવાઝોડું બનવાની પણ શક્યતા છે. ડીપ ડિપ્રેશનની તીવ્રતામાં પણ થઈ શકે છે વધારો. 11:30 વાગ્યાની સ્થિતિ જોયા બાદ આઈએમડીનું આ અનુમાન છે. થોડા સમય માટે સિસ્ટમ નજીવી તીવ્ર બનવાની સંભાવના. 30 ઓગસ્ટે અસ્થાયી વાવાઝોડું બની શકે છે સિસ્ટમ. અરબ સાગરમાં જઈને અસ્થાયી વાવાઝોડું બની શકે છે. હવામાન વિભાગે જાહેર કરેલા ટ્રોપિકલ આઉટલુકમાં આ પ્રકારનો ઉલ્લેખ છે. જોકે હવામાન વિભાગ તરફથી વાવાઝોડું શબ્દનો પ્રયોગ નથી કરાયો, પરંતુ એવું લખ્યું છે કે ભારતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર પૂર્વ અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમમાં આગળ વધતા 30 ઓગસ્ટે આ સિસ્ટમ બની શકે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સહયોગી લખમણ પાસેથી લઈશું. લખમણ, શું જણાવવામાં આવી રહ્યું છે? શું પરિસ્થિતિ હોઈ શકે છે? સિદ્ધાર્થ, ખૂબ જ મોટા સમાચાર છે કે આ સિસ્ટમ નબળી નથી પડવાની, હજુ તીવ્ર બનવાની છે. આ એક ખૂબ મોટા સમાચાર છે. હવામાન વિભાગ તરફથી હાલ જે એક ટ્રોપિકલ આઉટલુક જે જાહેર કરવામાં આવ્યું છે, જે દર 6 કલાકે જાહેર કરવામાં આવતું હોય છે, તેમાં એવું લખવામાં આવ્યું છે કે આ સિસ્ટમ હજુ પણ થોડી તીવ્રતા પ્રાપ્ત કરી શકે છે. એમાં જરૂરથી વાવાઝોડા શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ હવામાનની ભાષામાં ડીપ ડિપ્રેશન બાદની જો કોઈ કેટેગરી હોય તો એ વાવાઝોડું જ છે. અને હવામાન વિભાગ તરફથી જેવું સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે થોડા સમય માટે સિસ્ટમ નજીવી તીવ્ર બનવાની સંભાવના. જો કે આ સિસ્ટમ જે છે, હવામાન વિભાગ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે 29 તારીખે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા અને એના લગતા પાકિસ્તાનના વિસ્તારો સુધી પહોંચી જશે અને ત્યારબાદ 30 ઓગસ્ટે આ સિસ્ટમ જે છે એ થોડી તીવ્ર બની શકે છે. જે હાલ છે એનાથી અપર કેટેગરીમાં જઈ શકે છે અને આ સિસ્ટમ છે ઉત્તર પૂર્વ અરબ સાગરમાં
થોડા સમય માટે 30મી ઓગસ્ટ એટલે દરિયામાં એ વાવાઝોડું બને એવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. એટલે ખૂબ મોટા સમાચાર છે. હાલ જે લોકેશનની વાત કરીએ તો આ સિસ્ટમ, બીજી એક ઘાતક વાત એ છે સિદ્ધાર્થ કે આ સિસ્ટમ અત્યાર સુધી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ તે જે આગળ વધવાની જે ગતિ છે 5 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. મતલબ કે હજુ વધુ સમય એ ગુજરાતમાં જ રહેશે. જે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો જતું તો એ ઓછા સમય ગુજરાતમાં રહેતું અને દરિયાકાંઠા સુધી પહોંચી જતું, દરિયામાં જતું રહેતું અથવા પાકિસ્તાન જતું રહેતું, પરંતુ હવે 5 કિલોમીટર જ કાપી રહ્યું છે દર કલાકે. એટલે આ પણ એક ખૂબ માઠા સમાચાર કહી શકાય સિદ્ધાર્થ. આભાર લખમણ સમગ્ર માહિતી માટે. તો મોટા અને મહત્વના સમાચાર. એક તરફ જે રીતે જણાવ્યો તે પ્રમાણે સિસ્ટમની ઝડપ ઘટી ગઈ, જેના કારણે જે વધુ ઝડપથી ગુજરાતની બહાર જવી જોઈતી હતી તે જતી નથી જોવા મળી રહી. બીજી તરફ આ સિસ્ટમ જો વધુ તીવ્ર બને છે તો વધુ ખાના ખરાબી હજી પણ જોવા મળી શકે છે. 30 ઓગસ્ટ સુધીની આ પરિસ્થિતિનું હાલમાં ચિત્રણ જે છે તે જોવા મળી રહ્યું છે. તો આવતીકાલે પણ રાજકોટની શાળાઓમાં રજા જાહેર. ભારે વરસાદને કારણે લેવાયો છે નિર્ણય. આવતીકાલે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટની અંદર હજી પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ છે. એ દરમિયાન આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવામાં આવ્યો છે. જે રીતની પરિસ્થિતિ હજી પણ જે સિસ્ટમ જે છે તે તીવ્ર હોઈ શકે તેવી પણ જે વાત કરવામાં આવી છે, સિસ્ટમને પણ ધ્યાનમાં રાખી અને આ એક પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે પગલું લેવામાં આવ્યું છે. કારણ કે હજી પણ 30 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. જે રીતે પહેલા પણ આપને જણાવ્યું તે પ્રમાણે, તો તેને જ ધ્યાનમાં રાખી અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે અને વરસાદ જે હજી પણ વરસી રહ્યો છે તેના કારણે રાજકોટ જિલ્લા અને શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલે પણ. તો માઉન્ટ આબુમાં ભારે વરસાદથી અનેક ઝરણાઓમાં નવા નીરની આવક થઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. માઉન્ટ આબુનું નખી લેક થઈ ગયું છે ઓવરફ્લો. નખી લેકમાં બોટિંગ કરાયું બંધ. માઉન્ટ આબુમાં છવાયું ધુમ્મસ. પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓને ઝરણાઓથી દૂર રહેવા આપવામાં આવી સૂચના. નખી લેક 12.5 મીટરની સપાટીને વટાવી ઓવરફ્લો થયો. માઉન્ટ આબુમાં ઝરણાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. આ તરફ પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. શહેરના મેલપરા, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાદર સહિત ડેમના દરવાજા ખોલવામાં આવતા આ પાણી પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે. દર વર્ષે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અમારા ઘરની આસપાસ અત્યારે ગોઠણની ઉપર પાણી છે. ઘરમાં આવવાની તૈયારીમાં છે. 15-20 વર્ષથી પાણી આવે છે. ભાદર ડેમના દરવાજા ખોલે એટલે દર વર્ષે પાણી આવે છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક 8 ઇંચથી લઈ અને 10 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે. તો અમુક જે વિસ્તારો જે છે મિલપરા, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન પણ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે વિસ્તારમાં આપણે હાલ ઉભા છીએ, જે મિલપરા વિસ્તાર છે, ત્યાં ગોઠણથી લઈ અને આગળ જતા કમર સુધીના પાણી છે તે પાણી ભરાયેલા છે. ખાસ કરીને વાત મહત્વની એ છે કે પોરબંદર જિલ્લામાં જે ભાદર, ઓજત તેમજ જે વેણુ, ભૂખી સહિતના જે ડેમના પાણી જે છોડવામાં આવે છે તે પાણી ક્યાંક ને ક્યાંક ત્યાર પછી જે ઘેડ પંથકમાં ફરી અને જે પોરબંદર શહેર જે છે, નીચાણવાળા વિસ્તારો હોય કે જે પોરબંદરના વિસ્તારો છે તેમાં પ્રવેશતો હોય છે. અત્યારે પણ જે રીતે અવિરત વરસાદ જે છે તે હજુ પણ ચાલુ છે અને જે પાણી છે તે પાણી ભરાવાના પ્રશ્ન શરૂ થતા લોકોના ઘરમાં પણ પાણી છે ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે હાલ કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ તો આ જે વરસાદ છે તે વરસાદ બંધ થાય અને પાણી ઓસરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો પોરબંદરમાં વરસાદી માહોલ યથાવત છે. કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે. રસ્તા પર દરિયા સમાન પાણી ફરી વળ્યા છે. રસ્તા પર આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દ્વારકા શહેરમાં ચારે તરફ પાણી જ પાણી. 24 કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રાવડા, તળાવ, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં લોકોને હાલાકી. દ્વારકા શહેરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ ચૂકી છે.
તો ગીર સોમનાથમાં વેરાવળ બંદર પર બોટ ડૂબી છે. વધુ એક બોટે દરિયામાં લીધી છે જળ સમાધિ. દરિયા કિનારે લાંગરેલી બોટે દરિયામાં જળ સમાધિ લીધી. બોટ પોરબંદરની હોવાનું અનુમાન. અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી પોરબંદરની બોટ વેરાવળ બંદર પર પહોંચી હતી અને બોટને દરિયા કિનારે સહી સલામત લાવ્યા બાદ જળ સમાધિ લીધી. સદનસીબે બોટમાં સવાર માછીમારોનો બચાવ થઈ ગયો છે.